હા, બોલને સંધ્યા, શું કામ હતું? તમે કઈ કામ કરો છો? તમારું કામ હોય. કેમ કામ પર તો હું જાવ જ છું ને, આવી રીતે કેમ વાત કરશો? હા, પણ કામ પર જઈને હું આપણે કાંદા કાઢી લીધા એમ કયો મને. કાંદા કાઢવાની ક્યાં વાત આવે છે આમાં? હવે અત્યારે મતલબમાં સમય એવો હાલે છે એટલે થોડુંક ઓછું કામ થાય. સમય કેદી સારો હતો તમારો? હું પૈણી નહીં આવી ઈ પહેલાનો તમારો સમય ખરાબ છે. હા, તું કેવી વાત કરશો? હા તો હા, ભાઈને ને ભાભીને જોયા છે. હમણાં ભાઈએ ભાભીને છે ને ડાયમંડનો નેકલેસ અપાવ્યો અને તમે ખોટોય ન થપાવી શકતા મને. જો મારી વાત સાંભળ, અત્યારે છે ને પરિસ્થિતિ. હા, બધાયના ઘરમાં છે ને નાના દીકરાઓને જલસા હોય અને આપણે ઊંધું છે. જો મારી વાત સાંભળ, અત્યારે છે ને મારી પાસે પૈસા નથી. ઓલરેડી મારી માથે અત્યારે પૈસા છે તારી કારણે. આ બધું મારા કારણે તો શું તમે લઈ દીધું મને? આ બાઈક લઈ દીધી, ત્યાં ઘડિયાળ પહેરી. મારા પપ્પાએ લઈ દીધી, છો બોલતા જ નહીં જરાય. તારા પપ્પાએ હું લઈ દીધી? હવે જો મારી વાત સાંભળ, એ તો મેં ત્યાં કીધું તું તને લઈ દીધી હતી એટલે મને જ ગિફ્ટ આપી હતી ને. તે કીધું તું મને કે તમે ગાડી માંગજો. વાહ ભાઈ વાહ, આ સારું છે. ઈ તો કહવ જ ને તમને કે તમે ગાડી માંગજો. ખબર હતી અહીં તેવડ તો નથી કઈ કે 2 વ્હીલ લેવાની, 4 વ્હીલ તો એક બાજુ રહી. કેવા સપના હતા મારા કે મારા લગ્ન થશે, હું 4 વ્હીલમાં ફરીશ, ફરવા જઈશ, આમ કરીશ તેમ કરીશ. બધું ચકનાચૂર થઈ ગયું. જો મારી વાત સાંભળ, તું આવી રીતે તું વાત કરશો એમાં મતલબમાં આપણું જીવન છે ને હરખી રીતે નહીં જાય. યુ છે અત્યાર સુધી? યુ છે હે? આટલા વર્ષમાં આપણે કોઈ દિવસ હરખી રીતના શાંતિથી રહ્યા છીએ? કઈક ને કઈક પ્રોબ્લેમ હોય જ, વાંધા વચકા હોય જ તે. તો અને હા, દર વખતે ગમે ત્યારે હું તમારી પાસે નાનામાં નાની વસ્તુ માંગુ એટલે તમારી પાસે કોઈ દિવસ પૈસા હોય જ નહીં. પૈસાનો પ્રોબ્લેમ તો પહેલેથી છે આપણે. પણ છે તો હું કરવું બોલ. જો મારી વાત સાંભળ, સારો સમય આવે ને તને આખી હોનેથી શણગારી દઈશ. એ આવી રહ્યો. હું એમ કહું છું, હું મરી જાય ને અને આમ હુતી જઈશ ને તઈ મારી ઉપર હોનું પાથરજો. તું આવું હું કામ બોલશો? હે, મેં એવો તો હું ગુનો કરી નાખ્યો ખબર નથી પડતી. ગુનો ઈ જ કર્યો છે મારી યાર લગ્ન કરીને. મને પહેલા ખબર હોત ને તો આ કુવાડી ઉપર પગ જ ન મારત હું. મને ખબર હોત ને કે તું દરરોજ નવી નવી વસ્તુ માંગે હે તો હું તારી યારે લગ્ન ન ગમે એની ઘરવાળી માંગે. આ કઈ નવી નથી. આ પહેલી વખતનું છે કઈ? હા, આ જોવો છો ને ભાભી કેટલી ડિમાન્ડ કરે છે ને ભાઈ બધી ડિમાન્ડ પૂરી કરે છે ને મારે તો તમને એમ કેવું હોય ને કે આપણે હાલો બહાર જમવા જાય તોય તમારા નેઠા ન હોય. હું તમને રેસ્ટોરન્ટ કહું તમે મને ઢાબામાં લઈને જાવ છો. ત્યાં તો લઈ જાવ છું ને. હે, ઢાબામાં લઈ જાવ છું. ભાઈ ને ઈ લોકો હા મોટા મોટા કેફેમાં ફરે, સીસીડીમાં જાય, સ્ટારબક્સમાં જાય અને આપણે છે ને આ ખેતલા બાપાની કોફી નથી પી શકતા. તમારી એટલી હેસિયત નથી. બસ કરીને હવે તું છે ને બહુ આગળ વધી ગઈ છો અને ભાઈ વધારે કમાય છે તો એને ભાભીને હરખી પણ એના જેવા તમારો ભાઈ જ છે. એકમાં ને 2 દીકરા છો તો એના જેવું બનાય થોડું. મારે નથી બનવું, બરોબર નથી બનવું મારે. બોલ, જ્યારે હોય ત્યારે કૂતરાને જેમ રાયડું જ નાખતી હોય. હા તો કૂતરાની જેમ જ વાત કરવી પડે. બસ કરીને હવે તું કોની સામે વાત કરશો? તમે મારી હારે વાત કરશો? અરે મારે જ તમારી હારે વાત નથી કરવી. હું કેમ તમારી હારે વાત કરતી હોઈશ? તો મને બોલાવ્યો હું કામ? ઈ કે ને તું. અને છે ને મારી વાત સાંભળ, તું મારી પત્ની છો તો પત્નીનો ધર્મ છે ને પતિની જેમ આવે છે કે હર પરિસ્થિતિમાં છે ને પતિનો સાથ આપવો. પણ તારામાં છે ને એકય ગુણ એવો નથી કે તું પતિને સાથ આપે. બરાબર છે. હું નથી ઘરના કામ કરતી, નથી તમારો સાથ આપતી, નથી કઈ ફરજ નિભાવતી, નથી તમારા મા બાપને હાચવતી, કાંઈ જ નથી કરતી. અને એટલા માટે તમે મને ઘરમાં રાખી છે. જો આ બધું કરતી હોત તો હું કીધું નહીં મારા બાપની ત્યાં ન વહી ગઈ હોત. તારે છે ને પૈસાવાળા બહુ હોય ને એની હારે લગ્ન કરવાની જરૂર હતી. હાશે બહુ પૈસાવાળાની જરૂર જ નથી. ખાલી મને હાચવી શકે ને થોડા ઘણા તોય બહુ છે. તો હાસવું શું? આનથી વધારે કેવી તને હાસવવી? આનથી વધારે કેવી હાચવવી? આ જેટલી હું જે મારા ઉપર ખર્ચો થતો હોય ને બધો બિચારો મારા ભાઈ અને મારા પપ્પા કરે છે. તમે 1 રૂપિયાનો ખર્ચો નથી કરતા. એક કામ કરીને તાર ભાઈને ને તારા બાપાના ઘરે બોલાવી લેને રહેવા, એટલે તારે કઈ ઉપાધિ નહીં. હવે મને નથી ગદરાવી શકતા. ઈ બેને હું ગદરાવશો તમે? બસ કરીને હવે અને આજુબાજુ વાળા એટલે જ નથી આવતા મારા ઘરના કોઈ લોકો. ખબર જ છે. હા, કોઈ ચા પાણીનું નહીં પૂછે. આવીને શું મતલબ છે? જો મારી વાત સાંભળ, જો તારે છે ને બધું સમજવું પડશે. સમજે? થઈ ગયું, હાલો નીકળો. પૂરું નહીં. આમ ક્યારના મૂંગા શું વિચારો છો? કંઈ બોલતા નથી? મને લાગે છે કે બોલવા જેવું કંઈ છે જ નહીં. કેમ આવું બોલો છો? શું થયું?
આપણા ઘરમાં કંઈક વાતાવરણ ખરાબ થતું ને એવું મને લાગે છે. હા હવે એ તો હવે ઘર છે તો નાના મોટા ઝઘડા તો થઈ રાખે, એમાં આટલું બધું શું ટેન્શન લેવાનું. નાના મોટા ઝઘડાથી કોઈ ટેન્શન ન હોય. માનીએ ઘર હોય ને વાસણ ખખડતા જ હોય, નાની મોટી માથાકૂટો થતી હોય તો એનું કંઈક સોલ્યુશન લઈ લેતા, પણ આ વાત વધી જાય છે ને એવું મને લાગે છે. હા એવું થોડું ઘણું આજકાલ ચાલી રહ્યું છે, પણ એ તો હવે સમય સાથે એ પણ સુધરી જશે બધું. તમે આટલું બધું ટેન્શન ના લેશો. તમને તો ખબર છે ઓલરેડી હમણાં ધંધામાં બી મંદી ચાલે છે, પછી આટલું બધું ટેન્શન લેશો ને તમારી તબિયત બગડશે. ધંધાનું ટેન્શન છે ને એ તો આપણો રોજનો રૂટ કહેવાય. કામ ધંધો તો કરવો પડે ને સારો નરવો સમય આવે, પણ ઘરમાં સમય ખરાબ આવે ને એ બહુ ખોટી વાત કહેવાય. હા એ તો સાચી વાત છે. ગોળાનું પાણી એ ન સદે પછી, પણ કરીએ શું. હું તને શું કહું, આ બે જે આપણો અશોક ને બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો વધતો જાય ને એવું મને લાગે છે. મેં એ લોકોને ઝઘડતા સાંભળ્યા છે. વાત વધારે બગડે એવું મને લાગે છે. હા, તમારી વાત તો સાચી છે. હમણાં થોડા દિવસથી બે જણા વચ્ચે બહુ અણબનાવ ચાલી રહ્યો છે. હવે આપણે તો જો વહુને સમજાવીએ ને દીકરાને સમજાવીએ, પહેલાં આપણા દીકરાને સમજાવાય, કારણ કે વહુ તો તોય પારકા ઘરની છે એટલે એ જ ના સમજે આપણું, પણ પહેલાં આપણા દીકરાને સમજાવીએ. અને જો કે હું સંધ્યાને પણ સમજાવીશ અને મને લાગે છે ત્યાં સુધી તો સમજશે મારી વાતને. હું એ જ કહું, તું એટલી બધી ઉતરાવી હતી ને મને કહેશું, પણ હું એ જ કહેવા માંગુ, હું અશોકને કાંઈ પણ કહી શકું, સમજાવી શકું. વહુને મારથી થોડું કંઈ કહેવાય, એટલે એ બધું તારે કરવું પડે. એટલે કહું છું કે તું જરાક જાણી જોજે. આ વાત વધે છે ને એવું મને લાગે છે, કદાચ ઘર છોડવા સુધીની વાત આવી છે, એટલે હું કહું છું. શું વાત કરો છો? હા, મેં બેને ઝઘડતા સાંભળ્યા છે. મને તો આ વસ્તુનો ખ્યાલ જ નથી. હા, એટલે જ તને કહું છું કે આપણે ઘરનું વાતાવરણ હવે વધારે તંગ થઈ રહ્યું છે એવું મને લાગે છે. વાત ખૂબ વધે, એકબીજાને અણબનાવ થઈ જાય ને કંઈક બીજું પગલું થાય, એના કરતાં તું મળજે, સંધ્યાને પૂછ શું વાત છે. ના ના, હું સમજાવીશ સંધ્યાને. હવે લગ્ન જીવન છે એટલે નાનું મોટા ઝઘડા તો ચાલ્યા કરે સંસારમાં, પણ આમ ઘર છોડીને ચાલ્યા જવાનું, અને ઘરની વહુ છે, કાલ ઉઠીને ચાલી જાય તો લોકો શું કહેશે કે વહુને સાચવી નહીં તો વહુ ચાલી ગઈ. એ બધું ના થવા દેવાય. વાત સાંભળતા તો મને એવું લાગે છે કે અશોકનું કામ થોડુંક ઓછું થાય છે, આપણે માનીએ, અને વહુના શોખ મોટા છે, છતાં એની રીતે કરે છે એનું શોખ પૂરા કરવા માટે કોશિશ, એવું નથી, પણ વધારે મોટા શોખ એ પૂરા કરી શકે એમ નથી. એટલે આ બાબતમાં પણ થોડો ઘણો ઝઘડો બેને થાય છે એવું મને લાગે છે. હા એ તો છે. હવે તમને તો ખબર છે જેમ તમારે મંદી છે ધંધામાં, એમ હમણાં અશોકને પણ થોડું મંદું ચાલે છે, પણ એ હવે વહુએ સમજવું જોઈએ કે સમય એક સરખો નથી ચાલતો. ક્યારેક ઉપર આવે તો ક્યારેક નીચે પણ જાય છે. પણ હવે શું કરીએ, મોટા ઘરની દીકરી છે એટલે શોખ પણ ઊંચા હોય. પણ છતાં હું એ જ કહેવા માગું છું કે આપણે તું એને સમજાવ કે જો ભાઈ આવક પ્રમાણે આપણે જીવન જીવતા શીખવું પડે. પછી મોટા મોટા સપના બધાને હોય, આપણને પણ એવું નથી કહેવાનું કે ન હોય, નાની ઉંમર હોય તો સપના હોય મોટા, પણ એ આપણી હેસિયત જોઈને કરવા જોઈએ, બસ આટલું સમજાવવાનું છે. ના ના, એ તો હું સમજાવીશ જ, અને મને લાગે છે કે હું સમજાવીશ એટલે સમજી પણ જશે. તમે બધું ટેન્શન ના લેશો. અને તમે પણ એવું હોય ને તો એકવાર અશોકને સમજાવો કે થોડું પ્રેમથી સમજાવવા પ્રયત્ન કરે. હવે આજકાલની છોકરીને તમને ખબર છે ને કે થોડું પણ ગુસ્સેથી બોલીએ એટલે ગમે નહીં, એના કરતાં થોડું પ્રેમથી સમજાવે તો સારું છે. બરાબર છે, હું પણ અશોકને મળીશ, વાત કરીશ, એવું નથી, પણ આપણે બે ધ્યાન રાખવું પડશે કે આ વાત વધી જાય અને હાથમાંથી બાજી જતી રહે. ના ના, પછી એવું વાળવું કંઈ નહીં કરો. થાય, તમે આટલું બધું ટેન્શન ના લેશો. અને હું શું કહેતી હતી, તમારી રાત સાથે કંઈ વાત થાય છે કે નહીં? એને તો હમણાં ધંધામાં બધું ચાલે છે ને નોર્મલ? એને તો વ્યવસ્થિત છે, એવું નથી કહેવાનું, પણ એટલે એવું ના થાય કે આપણે અશોક અને સંધ્યાને લઈને વિચારતા કરીએ અને પછી આપણા મોટા દીકરાને બહુને એવું થાય કે બસ મમ્મી પપ્પા તો એ લોકોનું જ વિચારે કરે છે. એટલે છે ને તમે બધું બસ એક બાજુ અશોક ઉપર જ ફોકસ કરવાનું બંધ કરો. થોડું રાત સાથે બી વાત કરતા રહેજો કે ભાઈ ઘરમાં કેવું ચાલે છે, એને ધંધામાં કેવું ચાલે છે, બધું ઓકે છે ને? કાંઈ નહીં, સારું મળી લઈશું, પણ ધ્યાન રાખજો, બીજું કંઈ નહીં આ વાતમાં. હા હા, એ તમે ટેન્શન ના લેશો. સંધ્યા બહુ, આમ બેગ લઈને ક્યાં જાઓ છો તમે? ક્યાં જાઉં છું એટલે? આ ઘર છોડીને જાઉં છું. અરે પણ આમ કેમ ઘર છોડીને જવું છે તમારે? દીકરા, આમ ઘર છોડીને ના જવાય. મને કહો શું થયું છે? તમને નથી ખબર?
આ ઘરમાં શું ચાલી રહ્યું છે, મારા અને તમારા દીકરા વચ્ચે શું ચાલી રહ્યું છે, ને હવે તમે મને એમ પૂછો છો કે હું શું કામ જાઉં છું, ક્યાં જાઉં છું. હા, કંઈ મતલબ છે હવે રીઝન પૂછવાનો? જો દીકરા, ઘર સંસાર હોય તો બે વાસણ ખખડે અને પતિ પત્નીમાં ક્યારેક નાના મોટા ઝઘડા થયા કરે. ક્યારેક થાય ને તો બરાબર છે, અમારા બંને વચ્ચે તો રોજે ઝઘડા થાય છે, ક્યારેય શાંતિ હોતી જ નથી. જો દીકરા, હું સમજી શકું છું, પણ તમે બંને એકબીજાને થોડું સમજવાનો પ્રયત્ન કરો. એકબીજાની વાતો પહેલા સાંભળો પૂરી અને પછી સમજો, તો આ બધું નહીં થાય. મારા લગ્ન જીવનના 25 વર્ષ થઈ ગયા. ક્યારે જોયું છે કે અમે આવી રીતે ઘર છોડીને જવાનો વિચાર ક્યારે તમે જોયું છે કે અમે આવી રીતે ઘર છોડીને જવાનો વિચાર કર્યો હોય? હા, પણ તમારે ને પપ્પાને બનતું હશે, પપ્પા તમારી બધી ડિમાન્ડ પૂરી કરતા હશે. અશોકથી એ વસ્તુ નથી થતી એટલે હું જાઉં છું. અને એમ પણ મારાથી ભૂલ થઈ ગઈ આવા ઘરમાં લગ્ન કરીને. જો દીકરા, તમને તો ખબર છે કે અશોકને હમણાં થોડી ધંધામાં મંદી ચાલે છે. અશોકને હું પરણીને આવીને એ પહેલાની ધંધામાં મંદી ચાલે છે. એને ક્યારે ધંધો બરાબર ચાલ્યો છે? દીકરા, 2 ટાઈમનું આપણને ટાઈમસર જમવાનું મળી જાય છે ને, એનાથી વધારે વિશેષ શું જોઈએ આપણને? 2 ટાઈમનું જમવાનું તો છે ને કાગડા કૂતરા નહીં મળે. આ કાગડાની બધા ગાંઠિયા નાખે અને કૂતરાની બધા રોટલી આપે. 2 ટાઈમનું જમવાનું અત્યારે જાનવર નહીં મળી જાય છે. મેઇન તો એ જ છે કે આપણને જે લાઈફ જીવવી છે ને એ નથી મળતી. જાનવરને 2 ટાઈમનું જમવાનું કેવી રીતે મળે છે તમને ખબર છે? એને 100 ઘર રખડવું પડે છે ને ત્યારે મળે છે. હા, તો હું અહીંયા ઘરના કામ કરું જ છું ને ત્યારે મળે છે. મને એવું જ લાગે છે કે 2 ટાઈમના રોટલા ખાવાની કિંમત ચૂકવું છું અહીંયા ઊભી ઊભી બધા ઘરના કામ કરીને. દીકરા, ઘરના કામ કરવા એટલે કોઈ કામવાળી ના થઈ ગઈ. આ તમારું ઘર છે. તમે હા, ઘરની લક્ષ્મી તમારું છો. ઘર છે, તમારું ઘર છે કરી કરીને જ મને આ ઘરમાં કામ ઢસડાવ્યા છે અત્યાર સુધી તમે. જો દીકરા, અને એમે મારો એક ફ્રેન્ડ છે જે કરોડપતિ છે. હવે હું એની સાથે રહેવા જતી રહેવાની છું. શું હા, તમે મારે શું નથી વાત રહેવું કરો તમારા છો? દીકરા જોડે. આમ આવી રીતે ફ્રેન્ડ જોડે જતા રહેશો એટલે જ કે અહીંયાથી ડાયરેક્ટ ત્યાં જતી રહીશ. હવે શું એટલામાં કઈ પછી કઈ નવું હોય? આ બધું શોભા નથી દેતું. તમે ઘરમાં ચાલો. આ જે મારી ભિખારી જેવી હાલત કરી દીધી છે ને એ મારા ઉપર શોભા નથી દેતી. બોલો શું કરશું એનું? જો દીકરા, આ વસ્તુ સારી નથી. થોડું વિચારો અને હું અશોક જોડે વાત કરીશ. પણ આમ ઘર છોડીને ના જવાય. એનામાં કંઈ ફરક પડે એમ નથી. દર વખતે મેં એની સાથે વાત કરીને જોયું છે અને દર વખતે એને મને એવું કહ્યું છે કે તું મને થોડો ટાઈમ આપ, હું કંઈક સરખું કમાઈ લઉં, પછી તારા માટે આ વસ્તુ લઈ આવીશ, પેલી વસ્તુ લઈ આવીશ. પણ આવું ક્યારેય બન્યું નથી. દર વખતે એને મારી પાસે ટાઈમ માંગ્યો છે ને પછી હતા ત્યાં ને ત્યાં મીંડા પર આવીને ઊભા રહ્યા છે. કરશે, એ પણ પ્રયત્ન કરે જ છે. નથી કરતો એવું નથી ને. ક્યારે પણ કરશે? સમય લાગે. ક્યારે કરશે? 2 છોકરાના બાપ બનશે ત્યારે. મારે એ ગલતી કરવી જ નથી એટલે જ તમે છોકરા પેદા નથી કર્યા અત્યાર સુધી. જો દીકરા, હું તો તમને એક જ વસ્તુ કહીશ કે આ ઘર તમારું છે ને, તમે ઘરની લક્ષ્મી છો. આવી રીતે ઘરની લક્ષ્મી ઘર છોડીને જાય હું ને. ક્યાંય ઘરની લક્ષ્મી નથી. હું આ ઘરની કામવાળી છું. લક્ષ્મી હોત ને તો આવી રીતે ના રખડતી હોત. આ ઓલા મોટા ભાભી કેમ રહે છે એમ રહેતી હોત. જોયા છે ને ઠાઠમાટ તમે? દીકરા, એ પણ ઠાઠમાટથી રહે છે પણ એ આપણી પરિસ્થિતિને સમજીને રહે છે. હવે જાવ ને, એ તો મોટા ભાઈ વધારે કમાય છે ને એટલે. પણ આપણા ઘરમાં તો એવું છે, જે દીકરો વધારે કમાય ઈ જલસા કરે, જે ન કમાય એને પછી બસ આવી રીતે ફરવાનું ભિખારીની જેમ. એવું નથી. તમે થોડુંક એ સમજવાનું નહીં શરમ નહીં આવતી હોય કે મારો નાનો ભાઈ હાવ આવી રીતે રખડે છે તો 2 પૈસા દવ એને એમ. બધા સ્વાર્થી છે એક નંબરના. એવું નથી. 2 ભાઈઓ વચ્ચે ઘણો પ્રેમ છે અને રાજ દેખાય ઘણીવાર છે ઈ વાત તો. કરે છે અશોક સાથે. તમે આમ ઊંધો અર્થ નહીં કાઢો. જો મારે તમારી સાથે ઝઘડો નથી કરવો. હું શાંતિથી મારી રીતે જતી હતી ને, તમે મને રોકી અને હાથે કરીને મોઢામાં આંગળા નાખીને મને બોલાવડાવો છો કે તું બોલ. જો મારું કામ છે કે તને સાચી બુદ્ધિ આપવી અને સમજણ આપવી. હા, મારામાં તો કેમ બુદ્ધિ જ છે? હું તો બુદ્ધિ વગરની છું એટલે તમે મને બુદ્ધિ આપવા આવ્યા છો. દીકરા, તમે બધું જ જે પણ હું કહું છું એનો ઊંધો અર્થ લો છો. સમજો થોડું. આવી રીતે ઘર છોડીને ના જવાય. તો કઈ રીતે જવાય? હું અશોક સાથે વાત કરીશ, તમારા પપ્પા સાથે પણ વાત કરીશ. ચાલો તમે ઘરમાં ચાલો. મારે ક્યાંય જવું નથી. તમે જતા રહો અને હું જાઉં છું. અને હવે એકવાર મને ના રોકતા. અરે પણ શું કરવું? કેવી રીતે સમજાવવા સંધ્યા બહુને? અરે સંધ્યા, ક્યાં જાશો? ફરવા. ફરવા કોની હારે? હા તો હા, તમે જ મને ન કીધું સોલો ટ્રીપ કરી આવ. હું તારી શિમલા મનાલીની પેકેજ ટૂર છે એ બુક કરું છું. અરે મેં ક્યારે કીધું? લે, તમે જ તો કીધું કે જા જઈ આવ, તમ તારે ફરી આવ. હું તને કેટલી સાચું છું, સાચવતા હોય એવું તો કરે જ ને. અરે આ કેવી વાત કરશો? મને કઈ ખબર નથી. હાસુ કે ને ક્યાં જાશો? ઘર છોડીને જાઉં છું. ઘર છોડીને જાશો એટલે પણ કેમ? હું છું હજી સવારમાં આપણા બેનો ઝઘડો થયો છે. તમને બધું ભૂલાઈ ગયું?
ભાઈ ઝઘડો તો પતિ પત્ની હોય ને ઝઘડો હાલાસ કરતો હોય આપણે કઈ પતિ પત્ની છીએ? કૂતરા બિલાડા જેવા છીએ, દિવસમાં 4 વાર ઝઘડા કરીએ છીએ આપણે. એ હાયલા કરે એમ જો ઘર હોય ને ઠામડા ખખડતા હોય એવું કાંઈ ન હોય હાલ કરે મૂકી દો, દૂર જાઓ. પણ અડતાની બેગ ને હું છું હે કન્ટિન્યુ છે ને તેવડ છે હે? હા, બેગ લેવાની તેવડ નથી, અડવાની હિંમત કેમ કરી તમે? અરે પણ આવી વાત કેમ કરશો તું તમે ઓલી છે ને સાદરીની કોથળીમાં કપડાં ભરીને જાવ છો ને એમ જ જાજો. શું મારી વાત સાંભળ્યો હવે ઝઘડા તો હાયલા કરે એમ કાંઈ ઘર છોડીને થોડું વયું જવાય વાહ ભાઈ વાહ, એટલે હું તને હેરાન કર્યા કરું પણ તારે તો હેરાન થયા કરવાનું, બાકી કઈ ડિસિઝન નહીં લેવાનું તારે. પણ આપણે એટલા વર્ષ ભેળા રહ્યા છે હવે હે લગ્ન થયા આપણે કેટલા વર્ષ થયા ઈ જ થઈ છે. આટલા વર્ષ મેં કદાચ છે ને આ દેશ માટે દીધા હોત ને તો પ્રધાનમંત્રીએ કે દિવસની મને દિલ્હી બોલાવી લીધી હોત. હા, દિલ્હી બોલાવી લીધી હોત અને છે ને આ પોલિટિક્સમાં છે ને ગમે તે મને એક જગ્યા આપી દીધી હોત નાની એવી. તું એવી વાત તો તારે એમાં જવું હોય તો એમાં જાજે પણ શું એમાં જવું હોય તો એમાં જજે. એ કઈ મોલ છે કે આટો મારીને આવતી રહો પાછી? હા, માણસને છે ને કઈ ખબર જ નથી પડતી. સેન્સ નામની વસ્તુ જ નથી. બસ આ જ રીઝન છે કે મારે તમારી સાથે નથી રહેવું. એ કેમ ક્લાસ હોય કે નહીં? તમારામાં તો કોઈ ક્લાસ જ નથી પર્સનાલિટી, કંઈ જ નહીં. પર્સનાલિટી તો પણ છે, બોલતાય નથી આવડતું. આ છે ને આ બધી વસ્તુ ક્યાંથી આવે ખબર છે? જે બોલતાય નથી આવડતું ત્યાંથી લઈએ હા જો છે બોલતાય નથી આવડતું. આ બધી વસ્તુ ક્યાંથી આવે ખબર છે? ખબર છે? પૈસાથી આવે. તમારી પાસે પૈસા હોય ને તો તમારી પર્સનાલિટી પડે, તો તમારામાં એક ક્લાસ મેન્ટેન થાય. પણ નહીં, આપણી પાસે તો એ છે જ નહીં, એટલે આપણે તો ભિખારા ને ભિખારા જ રહેવાના. મારી પાસે પૈસા નથી પણ જો મારી પાસે પ્રેમ લાગણી બધું છે બસ હો, આ બધા શબ્દોથી જ છે ને મને આમ ઉપકા આવે છે, ઉપકા. પ્રેમ ને લાગણીથી છે ને પેટ નથી ભરાતું. આ પ્રેમ ને લાગણીથી છે ને સોનાનો હાર ન મળે નહીં. હા, ફરવા જવું હોય અને ફ્લાઇટની ટિકિટ બુક કરવી હોય તો એને એમ કહેવાય કે મને તમારા માટે બહુ લાગણી છે હો, મને એક ફ્લાઇટની ટિકિટ બુક કરી દો ને. કરી દે એમ કોઈ? કંઈ ના થાય. એટલે છે ને બધું જ્યાં હોય ત્યાં પ્રેમ ને લાગણી છે, પ્રેમ ને લાગણી છે એવું કરો ને એમ ના ચાલે. અને એમે મારો ફ્રેન્ડ છે ને એક કરોડપતિ છે તો એટલે હું એની સાથે રહેવા જાઉં છું. અરે પણ એમ થોડું કાંઈ જવાય આપણે બે લગ્ન કર્યા છે તો કેમ જવાય? એમ ન જવાય. ચલો તો કેમ જવાય? તું આવું ન કરીને હું બે હાથ જોડું છું અરે તમે મારા પગમાં પડો ને તોય હું નથી રોકાવાની અહીંયા. જતે જ રહીશ, વાત જ પૂરી. શું એમ કરી મને વળી હે? મારું શું થાય તો આ ઘરનું શું થાય? ઘરે બધાય દુખી થઈ જાય. હા, ઘરનું શું થશે? ના ના, કોઈ દુખી નહીં થાય. તમારી મમ્મીને ખબર જ છે ને હું કહીને જ નીકળી છું કે હું જાઉં છું. એને મારો મગજ ખાલી કર્યો, હવે તમે કરો. બધાય લડી લ્યો જાતા જાતાય. હું પણ જવા નહીં દઉં તને. જો આ ઘરમાં મારું એક કામવાળી કરતા કાંઈ વધારે મહત્વ નથી. અને હા, તમને લોકોને એ જ વાંધો હશે કે આ જતી રહેશે તો કચરા પોતા કોણ કરશે, વાસણ કોણ ઘસશે, કપડાં કોણ ધોશે, રસોઈ કોણ બનાવશે? કારણ કે તમારા ભાભી એવા વીઆઈપી છે કે એ તો કંઈ કરતા નથી. કારણ કે એને તો ઓલવેઝ મેનિક્યોર પેડિક્યોર કરાવેલું હોય, યુ નો, એટલે એ કંઈ ના કરે. અને એમે હવે રાખો એને જ મેનિક્યોર પેડિક્યોર વાળીને. હું જાઉં છું. તું એમ કરી મને સંધ્યા જુઓ, તમે આમ ઉદાસ થઈને નહીં બેસો, થઈ જશે બધું. સંધ્યાઓ છે ને એના મગજમાં રાય ભરાઈ ગઈ છે. આ સમજી જશે ને એટલે બધું થાળે પડી જશે. હા, અશોક આપણો ઓછું કમાઈ માનીએ છે અને વહુના સપના ઊંચા છે. અરે આપણી હેસિયત પ્રમાણે રહેવું પડે. આ ઘર છોડીને જતો રહ્યો આવી રીતે પછી ચોખ્ખું કહીને ગઈ હું તો કરોડપતિના કોઈક મારો ફ્રેન્ડ છે એની હારે જાઉં છું. બોલો કેટલી રોકી મેં કે દીકરા આમ ના કરાય, સંસાર છે, વાસણ ખખડે, લડાઈ ઝઘડાઈ કોના નથી થતા, પણ એક વાત મારી સમજવા તૈયાર નહોતી. એમ પણ એનો સ્વભાવ થોડો જિદ્દીલો જ છે. એ કોઈની વાત છે ને જલ્દીથી સમજતી જ નથી, એટલા માટે જ આ બધી પ્રોબ્લેમ થાય છે. મારાથી પણ ખબર નહીં એને શું ગુસ્સો છે. મારી સાથે પણ જ્યારે હોય ત્યારે ઝઘડો જ કરતી હોય છે. જુઓ, હવે આ ઘર છોડીને જતા રહ્યા છે ને, જોઈએ આગળ શું થાય છે. પણ તમે લોકો આમ ઉદાસ રહેશો ને તો અશોકની શું હાલત થશે? આપણે અત્યારે એને હિંમત આપવાની છે. સંધ્યાએ જે પણ કર્યું એ એના મરજીના માલિક છે. આ ઘર છોડીને જતા રહ્યા, પણ હવે અશોકને તો આપણે સંભાળવો પડશે ને. અને તમે લોકો આવી રીતે બેઠા રહેશો તો એ છોકરાનું શું થશે?
હે એ કંઈ વિચાર્યું છે ક્યારે? સાચી વાત છે તારી દીકરા. મને પણ બસ અશોકની જ ચિંતા થયા કરે છે કે એ બિચારો અંદરથી તૂટી ગયો. એણે પણ ઘણી કોશિશ કરી છે, નથી કરી એવું નથી. એના મોજ શોખ પૂરા કરવા બિચારો ઘણી મહેનત કરે છે. પણ શું કરે? જરૂરી તો નથી ને કે બધા જ કરોડપતિ હોય. આ બધી નસીબની બલિહારી હોય. જે લોકો જેવું વિચારે છે ને એવું ક્યારે થતું નથી. સંધ્યાઓના સપના મોટા છે અને અશોકની અને આપણા ઘરની આવક ટૂંકી. આ પેલી કહેવત છે ને આપણામાં કે પસેડી હોય ને એટલી હોડ કરાય, પણ આ માણસ સમજે ને એના માટે છે, ન સમજે એના માટે નથી. અરે પણ માણસ ઓછો કમાય, હાલો માનીએ આપણે, પણ કંઈ પ્રેમ ભાવ લાગણી એવા કોઈ સંબંધ હોય કે નહીં? બસ એકલો રૂપિયો. સાચી વાત. રૂપિયાનો પાટો બંધાઈ ગયો છે ને આ ખાડો, બીજું કંઈ દેખાતું નથી એને. પપ્પા, અમને નથી ખબર હજી. અત્યારની છોકરીઓ પૈસા પાછળ એવી દોટ મૂકે છે ને કે એની વાત ના પૂછો. જ્યારે સ્ત્રી પોતાના મોશોક પૂરો કરવા માટે પૈસાની પાછળ ભાગે છે ને ત્યારે ત્યાં ઘર ભાંગે જ છે. પણ આ અશોક ક્યાં ગયો છે? દેખાતો નથી. અને કંઈ ખબર નથી. ખબરની વાત થઈ. હમણાં આવું છું એવું કહીને ગયો છે તો એની ચિંતા હું થાય એને છે ફોન મને. કરીને ફોન તો બોલાવું. કરીજો. હલો, હા ભાઈ. ક્યાં છે તું? હા, બહાર શું? બોલો ને. ઘરે આવ, કામ છે. હું ઘરે હમણાં નહીં આવું. ઘરે આવ કીધું ને, કામ છે. અત્યારે ને અત્યારે અહીંયા આવ. ફટાફટ આવ. હા. શું કહે છે દીકરા? અશોક આવે છે? હા આવે છે, પણ જો એ આવે ને એટલે તમે છે ને આમ ઉદાસ નહીં રહેતા. હા, જો ભાઈ, આ બધું છે ને આપણા હાથમાં નથી હોતું. સંધ્યાઓએ જે પણ પગલું ભર્યું હોય એની મરજી હતી. આમાં મારો વાંક હતો ભાઈ. તારો કઈ વાંક નથી. તારો વાંક એટલો છે કે તું પૈસાથી ગરીબ છે. પણ હવે આમ હિંમત નથી હારવાની. હવે તારે કરીને બતાવવાનું છે કે પૈસા કમાવાને એ તો ડાબા હાથનો ખેલ છે. તું આવી રીતે પડી ભાંગીશ તો તને ખબર છે ને તારું કેવી રીતે અપમાન કરીને ગયા છે. તો હવે સાબિત કર તારી જાતને. આવી રીતે ચૂપચાપ બેઠો રહીશ અને રોયા ધોયા કરીશ, એનો શું મતલબ છે? હે? હા, હું મહેનત કરીશ, આગળ આવીશ, એને દેખાડીશ. બસ એમ. સમજો, રાજની વાત એકદમ સાચી. જે બૈરાઓ પૈસા પાછળ માન પાન ઇજ્જતને ઠોકર મારીને જાય ને એને જીવનમાં કંઈક કરી બતાવવાનું. અને પપ્પા, મને બીજી કોઈ વાતનું દુઃખ નથી લાગ્યું. મારું ભલે અપમાન કરે, પણ એ હારવાર તમારા બધાયનું અપમાન કરે છે ને એ બહુ ખોટું કરતી હતી. કંઈ વાંધો નહીં અશોકભાઈ, અમે તો એને નાની સમજીને માફ કરતા જ આવ્યા છે અને આ કરી જ દીધી છે. એટલે હવે અમારા લોકોનું નહીં વિચારો, ફક્ત ને ફક્ત હવે તમે તમારા પ્રગતિ માટે વિચારો. અને જો હવે આજથી રડવા ધડવાનું બંધ, કામ ઉપર ફોકસ. હા, જા. અને અમને વિશ્વાસ છે કે તું એક દિવસ જરૂર મોટો માણસ બનીશ. ઠીક, જા હવે તારું કામ કર. હલો. હા હા હા, એ ડીલ થઈ ગયો. ના ના, કંઈ ચિંતાની વાત નથી. અરે કંઈ વાંધો નહીં. અરે પેમેન્ટનું મેં ક્યારે કીધું તમને? હા, ભલે ભલે, ચાલો તો. હા, આ રાજકોટથી ફોન આવ્યો હતો. જોઈ રહ્યો છું અને બધું દેખાઈ રહ્યું છે. જોતામાં 2-2.5 વર્ષ જેટલો સમય થઈ ગયો અને આજે મારો ભાઈ સક્સેસ થઈ ગયો. સાચી વાત છે, પણ હું સક્સેસ ક્યારે થયો કે જ્યારે તમે મને સાથ આપ્યો ત્યારે જ થયો ને. એટલે મોટા ભાઈ,
આમાં તમારો બહુ મોટો ફાળો છે. જો હા કહેવાય ને કે ઘાયલની વેદના ઘાયલ જાણે. હા જ્યારે સિંહ ઘાયલ થાય છે ને પછી જ્યારે એ તરાપ મારે છે ને ત્યારે શિકાર છે ને એના હાથમાંથી છટકી નથી શકતો. એવી જ રીતે હા તું તારા જીવનમાં એવો ઘાયલ થયો ને હા એનું પરિણામ છે. તારે પણ કંઈક બનવું હતું, કંઈક બનીને બતાવવું હતું, જે આજે તે કરી બતાવ્યું છે. સાચી વાત છે. કે જિંદગી જ્યારે એક રસ્તા પર રોકાઈ જાય છે ને તો માણસનું છેલ્લું સ્ટેશન નથી હોતું. ત્યાંથી માણસ આગળ વધે તો એનાથી પણ મોટું સ્ટેશન આવે, એનાથી આગળ વધે તો એનાથી પણ મોટું સ્ટેશન આવે. આ જિંદગીનું પણ એવું જ છે. ચાલ્યા કરે, ભાગદોડ કરતી રહેવાની અને સફળતાના શિખરો સર કરવાના, જેમ આજે તે કરી લીધા છે. આજે તું 50 માણસોને નોકરી આપી શકે એ પોઝિશન ઉપર આવી ગયો છે. પણ એક વાત મને બહુ ગમી ભાઈ, સાચું કહું ને, કે આજે તું આસમાન પર ઉડવાને લાયક છે છતાં તારા પગ ધરતી પર. એ સાદગી, એનો એ સ્વભાવ, જરા પણ અભિમાન નહીં, આ મને બહુ ગમ્યું. અરે પણ અભિમાન પણ કઈ વાતનું કરવું હે? મને તો એ નથી સમજાતું કે માણા પાસે પૈસા આવી જાય ત્યારે એ બહુ અભિમાન કરે, આમ નાના માણસોને બોલાવે નહીં. પણ હકીકતમાં છે ને આવું કોઈ દિવસ ન કરે. કારણ કે ઘણા એવા ગરીબ માણસો હોય જેના આશીર્વાદ થકી પણ આપણે આપણા જીવનમાં આમ આગળ ડગલું ભર્યું હોય, એના થકી જ સફળતા મળે હોય. હા બની શકે છે, પણ કહેવાય ને હા કિસ્મત ક્યારેક સાથ આપે છે ને ક્યારેક નથી આપતું. જેમ તને કિસ્મતે સાથ આપી દીધો છે અને આજે તું તારા બધા દુઃખોમાંથી બહાર નીકળી ગયો અને એક સક્સેસ માણસ બની ગયો. હવે હું તો એવું કહું છું કે તારે તારી જિંદગીમાં આગળ વધવું જોઈએ. કોઈ સારું પાત્ર ગોતીને લગ્ન કરી લેવા જોઈએ. મોટા ભાઈ, બીજી બધી વાત હાચી, પણ હવે મારો વિચાર નથી લગ્ન કરવાનો. જો તને કોઈ દબાણ નથી કરી રહ્યો, જસ્ટ વાત કરી રહ્યો છું. આખરે મરજી તો તારી જ છે કે તારે શું કરવું અને શું નહીં. તને જેમ ઠીક લાગે ને એમ તું કરી શકે છે. એમ તો કાલે આ બીજી કંપનીના બાબુ કાકા રહ્યા કે ને એ આવ્યા હતા, એણે પણ મને લગ્ન માટે દબાણ કર્યું હતું. અને મને ખબર છે કે એ કદાચ તમે જ એને વાત કરી છે એટલે મને એણે વાત કરી હતી, પણ મેં એને ના પાડી. સમજ્યા તમે? ઠીક છે, કંઈ વાંધો નહીં. તને જેમ ઠીક લાગે એમ કર. જિંદગી પણ તારી છે, જીવવાનું છે પણ તારે. પણ જોજે ભાઈ, આ એકલવાયુ જીવન પણ જોજે ભાઈ, આ એકલવાયુ જીવન છે ને લાઈફ ટાઈમ નથી નીકળતું. એટલે એના માટે કોઈ સાથીની જરૂર હોય છે. બટ તું જોઈ લે તારી રીતે કે તારે શું કરવું છે ને શું નહીં. કંઈ વાંધો નહીં ભાઈ, હું વિચાર કરીશ. છતાં પણ હાચું કહું ને તો અત્યારે મારી હાચી લાગણી છે ને એ આપણા પરિવાર હારે અને આપણો આ બિઝનેસ છે ને એની હારે અત્યારે આમ બંધાઈ ગઈ છે. એ વાત પણ ખરી છે. કંઈ નહીં. હવે એક બીજું કામ હતું કે તારી કંપનીમાં કોઈ જોબ ખાલી હોય તો એક મારો ફ્રેન્ડ છે, એમનો સન છે, એમને નોકરીની જરૂર હતી. તો જરૂર હોય તો બોલાવી લેજે ને તમ તારે. બોલાવી લેજો. અલા મોટા ભાઈ કીધું. એક્શન. હા, અરે જરૂર હોય તો મોટા ભાઈ બોલાવી લેજો ને, એમાં મને પૂછવાનું થોડું હોય. હા ઓકે, હું એને કોલ કરી દઈશ. સારું ચાલ તો હવે હું જાઉં. ભલે જાઓ, બાય. એને મોકલી દેજો. હા હા નરેશભાઈ બોલો ને. હા હા, ભરૂચ માલ મોકલાવેલો છે. હા હા, અંકલેશ્વર પણ પહોંચી જશે. બોલો ને.
કંઈ વાંધો નહીં, વોટ્સઅપ પર મોકલી દેજો. અને મેં પેલો નંબર આપ્યો છે ને એ મેનેજરનો છે, એની હારે બધી વાત કરી લેજો. હા, અરે ના ના, એવું થોડું હોય, હાલ્યા કરે. બાકી શાંતિ? તો સારું. હા હા, મારે બીજો ફોન આવે છે, હું તમને પાછો ફોન કરું હો. હા હા નિકુંજભાઈ, હા, અરે આવો આવો, કંઈ વાંધો નહીં. હા, ઓફિસે જ આવી જાયજો. હા ભલે, ચાલો રાખો હો. હા. કેમ છો? સંધ્યા તું? હા બોલ ને. મારે તમારી સાથે વાત કરવી હતી થોડી. મારી સાથે વાત કરવી હતી? હા બોલ. તે તો કરોડપતિ સાથે લગ્ન કરી લીધા હતા ને અત્યારે તું અહીંયા આવે, બહુ કહેવાય. એ માણસ ફ્રોડ નીકળ્યો. જેની સાથે હું ગઈ હતી એ મને જ મૂકીને જતો રહ્યો. મારી પાસે થોડું ઘણું સેવિંગ હતું એ પણ એ લઈ ગયો. અત્યારે મારી પાસે કંઈ જ નથી. બરોબર. સર્વાઈવ કરી શકું એવી હાલત નથી. એટલા માટે મને ખબર પડી કે તમે સારો એવો બિઝનેસ સેટ કરી દીધો છે. તમારી ઓફિસ પર ગઈ હતી, ત્યાંથી મને જાણવા મળ્યું કે તમે નીચે ગાર્ડનમાં બેઠા છો. એટલા માટે હું અહીંયા જ આવી ગઈ. બરોબર. પણ કેવું કહેવાય નહીં, અમુક વ્યક્તિ આપણા જીવનમાંથી જતા રહે ને તો ખબર નહીં, કિસ્મત ખુલી જાય. અને હું બહુ કિસ્મત વાળો છું કે મને તારી જેવી પત્ની મળી હતી. તારા જવાથી જ મને આ બધી સફળતા મળી છે. જો મને ખબર છે હું જે રીતે જતી રહી હતી ને એ રીતે તમને બહુ ખરાબ લાગ્યું છે. મારે એવું નહોતું કરવું જોઈતું. હું પહેલેથી જ એના માટે માફી માંગુ છું. સોરી, મને માફ કરી દો. તે દિવસે હું પણ તને કહેતો હતો ને કે તું ઘર છોડીને ન જા, ઘર છોડીને ના જા. જો અશોક, પૈસો એવી વસ્તુ છે ને જે ગમે તે કરાવડાવે. ત્યારે આપણી પરિસ્થિતિ એવી હતી કે હું એમાં રહી શકું એમ નહોતી. એટલા માટે જ હું આ ઘર છોડીને ગઈ. અને અત્યારે એવું નથી કે હું પાછી આવવા માંગુ છું. હું બસ તમારી પાસે એક નોકરી માંગવા આવી છું. જો તમે મને એક નોકરી આપી દો ને તો મારું પણ ઘર ચાલી જાય. જો મારી વાત સાંભળ, નોકરી તો હું તમ તારે આપીશ, પણ જીવનમાં એક વાત યાદ રાખજે કે સમય છે ને, સમય એ બધાયનો છે ને બદલતો રહેશે. એટલે ક્યારેક અભિમાન કરવું, કોઈની ઈર્ષા કરવી, આ બધું નહીં કોઈ દિવસ કરવાનું. પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું. એ વસ્તુને વારંવાર વાગોળવાથી તો કંઈ થવાનું નથી. સાચી વાત છે તારી. પણ અહીંયા પહોંચવામાં આમ જો મારી વાત સાંભળ, મારા પરિવારનો બહુ સાથ હતો. હોય જ ને, કેમ નહીં? તમારા ભાઈ ભાભી, મમ્મી પપ્પા બધા જેટલા સમજદાર છે. પરિવારનો સાથ તો હોવાનો જ. તો કંઈ વાંધો નહીં, તું મારી કંપનીમાં નોકરી કરી શકે છે. થેન્ક યુ. અને બીજી વાત એ કે કોઈ એવા વ્યક્તિ હોય જેમને કામની જરૂર હોય ને તો પણ કહેજે, એની માટે પણ જગ્યા છે. ઓકે, મારી એક બે ફ્રેન્ડ છે, એ લોકોને પણ નોકરીની જરૂર છે જ. હું એ લોકોને વાત કરીશ. એ લોકો ઇન્ટરવ્યૂ આપી જશે, તમે જોઈ લેજો. કંઈ વાંધો નહીં. એક સમય એવો હતો
અશોક મૂંઝાઈને રહેતો. આજે જો રાજની વાત માની આપણે બધાને સલાહ આપી અને ધંધામાં આગળ વધ્યો. એક ઓફિસ તો છે અને બીજી ઓફિસ ખોલવાની કંઈક વાત કરી રહ્યો છે. શું વાત છે, ચાલો સરસ, મને તો બહુ જ આનંદ છે. અરે કેટલો જીવ બળતો હતો આપણે એને જોઈને, પણ જોયું તમે, નસીબનું પાંદડું ફરે ને એટલે એવું ફરે ને કે તમને આમ જોયામાં કે માન્યામાં ના આવે. અને આજે સૌ સારાવાના થઈ ગયા, બધી રીતે ભગવાને આપણને લીલા લહેર કરી દીધી છે. બસ અશોક અને રાજ સુખ શાંતિથી ખુશીથી રહીને આપણે બીજું શું જોઈએ. સાચી વાત છે. જો રાજ તો સેટ હતો જ, હવે આપણો અશોક થઈ ગયો. એટલે હું તો કહું અશોક રાજને વધુ એમ કહેવાય. સાચી આ વાત બીજી છે. ઓફિસને બીજા કંઈક બિઝનેસ સોરી આ બીજી ઓફિસ બીજા બિઝનેસ માટે કંઈક વાત કરી રહ્યો છે. સારું કહેવાય. મને વિશ્વાસ જ હતો કે એક દિવસ છે ને આપણો અશોક બી બહુ આગળ વધી જશે. અને તમે હજી જુઓ તો ખરી, એટલી સરસ પ્રગતિ કરશે ને, 2 ની 4 ઓફિસ થશે. અરે આવી ગયા દીકરા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બસ આ તારી જ વાતો ચાલતી હતી. મારી વાતો હું હાલતી હતી. લે તઈ આ તારી આટલી બધી પ્રગતિ જોઈએ એટલે અમને તો કેટલો આનંદ થાય. પણ અમે પ્રગતિ કરી, પણ એમાં સાથ કોણે આપ્યો? તમે બધાએ જ ને. અને તમારા આશીર્વાદ મારી હારે હતા ને, એટલે જ હું એટલો આગળ નીકળી શક્યો. અત્યારે ઓર્ડર લખવામાં આવે, માણસો રાખવા પડે છે. સારું જ કહેવાય ને ભાઈ. અરે હજી તો તું જો 2 વર્ષમાં તું 4 થી 5 ઓફિસોનો માલિક થઈ જવાનો છું. અને જો ભાઈ જો રાજકોટ, અ, ભરૂચ, અંકલેશ્વર, બધી જગ્યાએ આપણો માલ જાય. સરસ લો, બીજું શું જોઈએ આપણે? બહુ સારું કહેવાય. અને દીકરો પ્રગતિ કરે ને મા બાપ ખુશ જ હોય અને એને આશીર્વાદ હારે જ હોય. સારી સાચી વાત છે. અને મહેનત પણ તારી છે ને ભાઈ, દેખ મહેનત કરી એટલે આ બધું ફળ મળ્યું. હા, અને એક મારે બીજી તમને વાત કરવી હતી. હા બોલ ને બેટા. આજે સંધ્યા મારી પાસે આવી હતી. શું? હા, એ વળી આટલા વર્ષે શું કરવા તારી પાસે આવી? નોકરી માંગવા માટે. કેમ? નોકરી માંગવા માટે? હા, પેલો છોકરો જે બહુ પૈસાવાળો હતો અને એની હારે એણે લગ્ન કર્યા હતા ને, તો એણે એની હારે દગો કર્યો અને એ છોકરો ફ્રોડ નીકળ્યો. આવું જ થાય. જે માણસ પ્રેમ ભાવ લાગણીને કદર ન કરે ને અને રૂપિયો કરીને વાહે ભાગતી હોય ને, એની આ જ દશા થાય. અને સામેવાળો વ્યક્તિ જ વિચાર કરે કે જે પોતાનો ન થાય મારું શું થવાનું. સાચી વાત છે. પછી થોડી વાર એની હારે વાત કરીને અને મેં કીધું કંઈ વાંધો નહીં, નોકરી પર આવી જજે. અને તારા જેવા કોઈ વ્યક્તિને નોકરીની જરૂર હોય ને તો પણ કહેજે. એ તો તારી માનવતા કહેવાય બેટા, કે આટલું કર્યા પછી બી તેને જવાબ આપી. અરે ના ના, આપણે એની હારે શું દુશ્મની કરવી ખોટી? દુશ્મની નથી કરવી, પણ તું ભૂલી ગયો એ કેવી રીતે તને ઠુકરાઈને જતી રહી હતી? બધુંય જાણું છું, પણ આ સમયે એને જવાબ આપી દીધો ને, મારે કંઈ કરવું પડ્યું. હા એ તો છે જ, કર્મોની સજા તો અહીંયા જ હતી ને. હવે એને ભાન થશે કે બહુ પૈસો કરતી હતી ને, પણ પૈસો આખી જિંદગી સાથે નથી રહેતો. તમારા કર્મો અને તમારા સંસ્કાર જ આગળ વધારે છે તમને. સાચી વાત છે તમારી. બીજું એક વાતની ખુશી થાય છે બેટા કે તે બદલાનો ભાવ ન રાખ્યો. તેને રે બદલો લો, એને આમ કરવું તેમ કરવું, એને જવાબ આપ્યો. અમને તો ગમ્યું ભાઈ, ભલે એના જીવનમાં એને જે કર્યું હોય, પણ આ તે સારું કામ કર્યું કહે. પણ હા, આગળથી ધ્યાન રાખજે, તારી જૂની લાગણીઓ આગળ ના વધવા દેતો. અને હવે એની કોઈ વાતમાં નથી આવવાનું આપણે. ના ના મમ્મી, હું એની આ પાસે થોડો આ ઘરમાં લાવું, પણ અત્યારે બહુ દુઃખી હતી. એ તો એનું કર્મ છે, તો દુઃખ ભોગવવું પડે ને ભાઈ. ત્યાં તો કાઢી નહોતી મૂકી, હાજે ઠોકર મારીને ગઈ હતી ને, પાવર કરીને. અરે તને કંઈ બોલવાય દેતી નહોતી. તું એનો દુઃખ જોઈ અને વધારે પીગળી ના જતું, બરોબર છે? ઠીક છે, તેની મદદ કરી, ભલમનસાઈ કરી, વાંધો નથી. તેને જોબ પર રાખી, એનો પગાર આપી દે, બસ વાત પતી ગઈ. આપણે એનાથી આગળ કશું વિચારવાનું નથી. બસ એને હું ધ્યાન આપવા કરતાં ધંધામાં ધ્યાન આપજે. આ તું ઓફિસ ઉપર પ્રગતિ કરી રહ્યો છે ને, એ આગળ વધ બસ. ભલે.
સવારે આમાંથી પૈસા તે ટ્રાન્સફર કર્યા હતા? હા એ મને જોઈતા હતા ને એટલે હા તો મને કહેવાય ને. મારી બેનને મોકલવાના હતા. તારી બેન ને હા તો 9,900 રૂપિયા. હા તો એને આપવાના હતા મારે, મેં લીધા હતા એની પાસેથી. બોલો શું કામ હતું? પૈસા તમારા પાસેથી જવા ન જોઈએ. પૈસો છૂટે જ નહીં તમારા હાથમાંથી, ખબર નહીં. અરે એમ વાત નથી કરતો, પણ માણસ કહે તો ખ્યાલ રહે. આમાં તો અકાઉન્ટમાં જોઈએ ત્યારે ખબર પડે કે આમાંથી ગાયબ થઈ ગયા છે પૈસા. તો થાય હવે, આ વાઈફ લાવ્યા હોય ને તો બધું થાય. પહેલાં પર્સમાંથી ગાયબ થતા. હા, જ્યારથી ગૂગલ પે ચાલુ કર્યું ત્યારે ગૂગલ પેમાંથી. હા તો પર્સમાં રાખવાનું બંધ કરી દીધું તો શું કરવાનું હવે? ગૂગલ પેમાંથી કરવા પડે. હા એ વાત બી બરાબર છે. ના તો પડાશે નહીં. માંગીએ તો કે હમણાં છે નહીં બેલેન્સ, એના કરતાં ચેક કરી લેવાનું બેલેન્સ ને કરી લેવાના જેટલા જોઈતા હોય એટલા. આ પાસવર્ડ આપી દીધા છે ને એ જ ખોટું છે. તે તો આપવા જ પડે ને. કેમ કેમ ન આપો? મારા ફોનના બધા પાસવર્ડ તમારી પાસે હોય તો તમારા કેમ ન આપો? અરે ગૂગલ પેના પાસવર્ડની વાત કરું હા છું. તો ગૂગલ પેનું પણ આપવું જ પડે. પત્ની રહી ને તમારી. હા એટલે તો આપ્યું છે ને. અને મેં તને કેટલી વાર કહ્યું છે કે વાળ હવે ડ્રાઈવ કરાવી નાખ. આ બહુ સફેદ દેખાય છે. આ પછી લોકો કહેશે તું હજી જુવાન છે ને તારી ઘરવાળી. મારે લોકોને બતાવવાનું છે? ના પણ ના એટલે તમને ન ગમતું હોય તો કહો. મને તો ગમે છે પણ આ તો પછી બસ ખાલી ખોટા નીકળી તારી પાસે બધી વાતના જવાબ હોય કાં? જવાબ તો હોય જ ને. પત્ની કોની છું? તમારી પાસે નથી હોતા જવાબ બધા? હા એ વાત બી ખરી છે. તમને પેલી વાત મળી કે નહીં? કઈ? અશોકભાઈ વાળી, અશોકભાઈ વાળી? સંધ્યા વાળી. શું સંધ્યા અશોક? મમ્મી કહેતા હતા કે અશોકભાઈએ છે ને સંધ્યાને જોબ પર રાખી છે આપણી ઓફિસમાં. શું શું બોલે છે તું આ? હે તારું મગજ ઠેકાણે છે? મારું મગજ તો ઠેકાણે છે પણ આ અશોકભાઈને શું થઈ ગયું છે એ નથી સમજાતું. પણ હવે સંધ્યા આ બે અઢી 3 વર્ષ થવા આવ્યા છે. સંધ્યા અને અશોક મળતો નથી તો ક્યાંથી જોબ ઉપર રાખે? કેવી વાત કરે છે. અરે આ તો મમ્મી કહેતા હતા, મને થોડી ખબર હોય ઓફિસની વાત. મમ્મી બોલ્યા એટલે તમને કહું છું. કહેતા હતા કે અશોકભાઈ એમ બોલતા હતા કે મારી સાથે એણે દગો કર્યો છે, આમ કર્યું છે, તો હવે એને નોકરીએ રાખવું, એટલે મારા મતલબ- હાથ નીચે રાખવું. પણ એને તો કરોડપતિ સાથે લગ્ન કરવાની કંઈક વાત કરીને ગયા હતા ને. શું ખબર હવે, આપણને તો મળે તો ખબર પડે ને, આપણે ક્યાં મળી છે. ગજબની વાત છે. એણે બધું ઓફિસ કોણ જાય છે? શું કોઈ એની ઓફિસમાં તો એ જ ડિસિઝન લેતો હોય ને. હા પણ તમે કોઈ વાર વહીવટ કરવા જાઓ તો છો જ ને. અરે જઈએ પણ મને તો ખ્યાલ જ નથી. હજી તો સવારે મારે અશોક સાથે વાત થઈ છે બધી. હા તો સવારે વાત થઈ હોય તો પછી મમ્મી પર ફોન આવ્યો હશે અને મમ્મીએ મને બધી વાત કરી. તો મેં કીધું કે હવે એ બધો વહીવટ શું કામ ચાલુ કરવાની જરૂર હતી? જે ચેપ્ટર પતી ગયું છે એને પાછું ચાલુ કરવાનો શું મતલબ છે? હા ચૂપ પણ છે ને હાથે કરીને પગ ઉપર કુવાડો મારવા જઈ રહ્યો છે. મેં તો કીધું હતું કે ડાયવોર્સના પેપર મોકલી આપો અને અશોકભાઈ માટે છે ને હવે તો સારી એવી છોકરી મળે. કારણ કે અશોકભાઈ પોતાની ઓફિસ કરી નાખી છે, આટલા સારા લેવલ પર પહોંચી ગયા છો તો પછી રવા દે. ખોટા તારા શબ્દોને વ્યર્થ ના કર. અશોક સાથે વાત થઈ મારી. લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. સવારમાં જ મેં એને કહ્યું કે ભાઈ હવે બહુ ખાસો સમય થઈ ગયો છે તો તું કંઈક સેટ થઈ જાય. ના ભાઈ મારે લગ્ન કરવા જ નથી. પણ આવું તો થોડી હોય. એક વ્યક્તિ ખરાબ હોય, જરૂરી છે કે એક વ્યક્તિના હિસાબે આપણે બધાને જ માપવા? આ એક વ્યક્તિ ખરાબ હોય એના લીધે આ અશોકભાઈને એવું થતું હશે કે કદાચ બીજી પત્ની આવે એ પણ મારી સાથે આવું કરે તો? ના ના એવું નથી. પણ હમણાં એના પર દબાણ નથી કરવું. થોડો સમય એની રીતે રહેવા દે. એ સામે ચાલીને કહે છે અત્યારે માંડ હજી સંધ્યાના આઘાતમાંથી એ બહાર આવ્યો છે. પણ મને સમજાતું નથી કે આઘાતમાંથી બહાર આવ્યો છે તો શા માટે પાછો સંધ્યાને એને જોબ ઉપર રાખીએ છે. હું પણ એ જ વિચારું છું કે એવા વ્યક્તિને તો છે ને આમ પોતાના સામે નજરની સામે રાખવા જ ના જોઈએ. આ તો શું થશે, રોજ ને રોજ ઓફિસમાં ને ઓફિસમાં નજરની સામે રહેશે. માંડ ભૂલ્યા હતા અને પાછું એનું એ જ ચાલુ થઈ જશે. અને એ વ્યક્તિ છે ને સુધરે એવી લાગતી નથી. જો ઘણીવાર એવું બનતું હોય છે ને કે
સમય માણસને બધું શીખવાડી દેતો હોય છે, પણ એ બધું વિચારવાની આપણે જરૂર નથી. અશોકની લાઈફ છે, એને કેવી રીતે સેટલ કરવી એને ખબર જ હોય, એ કંઈ નાનો નથી. હમ? હવે આવી જાઓ. હા, હું હાથ ધોઈને આવું છું, તું ફટાફટ આવ. મને કેમેરો મોબાઈલ ત્યાંનામાંથી તું આ સુંદરીને ટેવ ક્યાંથી પડી ગઈ તારે? દાદા આવે ત્યારે ને પસીનો આવે છે બહુ. રોલિંગ. બોલ ને. શું બોલું? બોલવા જેવું કંઈ રહ્યું જ નથી. હવે તો આપણા શબ્દો કરતાં મૌન વધારે બોલે છે એવું લાગે છે. હમ. બોલવા જેવા તારી પાસે શબ્દો નથી, તારી પાસે બોલવા માટે ઘણું બધું છે. બાકી રહી ગયું તો બોલી. હા, તારી પાસે બોલવા માટે શબ્દો નથી. એવું નથી. તારી પાસે તો ઘણા બધા શબ્દો છે, તો બોલ ને. હજી કઈ બાકી રહી જતું હોય તો. જો અશોક, મેં આની પહેલાંય તમારી પાસે માફી માંગી છે ને હજી માંગુ છું. મહેરબાની કરીને મને અપનાવી લો. હા, કેવી વાત કરશો તું? હા, જો મારી વાત સાંભળ. હું તારું અપમાન નથી કરતો, પણ તને બધું પહેલાંનું તો યાદ હશે જ ને. હા, કે તારા મન તો બધાયથી મોટો રૂપિયો જ હતો, અને આજ જોઈ લે મારી પાસે કેટલો રૂપિયો છે. હા, પણ એ વાતનું મને અભિમાન નથી, સમજી? આ તો તને ખાલી કહું છું. અને રૂપિયાનું આપણે અભિમાન કરવી ને એ સારી વાત ન કહેવાય. મારી વાત બધી બરાબર છે, પણ શું કરું? પૈસાની રોશનીમાં એવી અંજાઈ ગઈ હતી કે પ્રેમનું અજવાળું દેખાયું જ નહીં. તારી પાસેથી આવા શબ્દો સાંભળવા મળે છે ને, તો મને બહુ નવાઈ લાગે છે. જો હું સાવ બદલી ગઈ છું. મને પણ ઘણો અફસોસ થાય છે કે હું તમને છોડીને શું કામ જતી રહી. મને હીરાની કિંમત ક્યારેય થઈ જ નહીં. જો મને હવે સમજાયું કે કોઈ માણસને એની પરિસ્થિતિ કે એવી કોઈ વસ્તુથી જજ ના કરવા જોઈએ. પૈસો તો હાથનો મેલ છે, આજ છે ને કાલે નથી. વાહ, આવી સમજણ જો તારામાં આવી હોય તો બહુ સારી વાત કહેવાય. આ તારા જીવનનો એક વળાંક છે. અને બીજી વાત એ કે તું અત્યાર સુધી પૈસા 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 જ કરતી હતી, પણ અત્યારે તને બધું સમજાય છે ને કે પૈસા જ સર્વસ્વ નથી. હા, મને સમજાઈ ગયું છે કે પૈસા જ સર્વસ્વ નથી. અને તે વાત કરી કે હું તને અપનાવી લઉં, પણ ઘણાય પ્રશ્ન એવા હોય કે હું પરિવારને પૂછ્યા વિના કાંઈ નથી કરતો. એ તો મને ખબર જ છે, અને સારી વસ્તુ છે. આપણો પરિવાર છે તો એને તો આપણે પહેલાં રાખવો જ પડે. હા, અને બીજી વાત એ કે એક ધ્યાન રાખવાનું, જીવનમાં આપણને ઈશ્વરે જે આપ્યું હોય ને એમાં સંતોષ માનવાનો. હા, મહેનત કરવાનું ને આગળ આવવાનું, પણ ક્યારેય પણ હિંમત હારવી ન જોઈએ. એ તારા પરથી મને આમ શીખવા મળ્યું. તું મને છોડીને ગઈ ને પછી હું હાવ તૂટી ગયો હતો. મારા પરિવારે કીધું એટલે મેં આ બિઝનેસ ચાલુ કર્યો હતો ખરો, પણ ત્યારે મને એવું લાગતું હતું કે નુકસાની જશે, પણ નહીં.
નુકસાની નહીં પણ નફો જેટલો વધવા માંડ્યો ને કે વાત ન પૂછ. તમારા નસીબ, બીજું શું. અને આમે તમે નીતિથી ચાલ્યા ને એટલે ભગવાને તમારી સામે જોયું. તમે ક્યારેય કોઈ સાથે ખોટું નથી કર્યું, હંમેશા નીતિથી ચાલ્યા છો, બસ મહેનત કરી છે, એટલે હવે ભગવાન તમને તમારી મહેનતનું ફળ આપે છે. હા, એ વાતય હાચી. અને આપણે કોઈનું ખોટું કરીને શું કરવું છે, હું સાબિત કરવું છે, એ જ મને ખબર નથી પડતી. બધી વાત બરાબર છે, પણ હવે આ મારું તો છોડો. એકવાર ખાલી મને અપનાવી લો, બીજી વાર આ ભૂલ નહીં થાય. જો મારી વાત સાંભળ, અત્યારે તો મારી ઘરે આવેલ મારો પરિવાર જો અપનાવવા તૈયાર હોય ને તો મને કાંઈ વાંધો નથી. ચાલ. કેમ હજી આવ્યા નથી યાર? બહુ કામ હમણાં કામ તો થઈ ગયો છે પણ હવે ઓફિસ ઉપર ઓફિસ કરવા લાગ્યો છે એટલે શું કરે? હા આવી ગયો. લા, આવી ગયો, હમણાં જ તને યાદ કરું. સંધ્યા, આને અહીંયા કેમ અહીંયા લઈને આવે છે તું? હા, અશોક તું ઓફિસ સુધી લાવ્યો તો તને કાંઈ કહ્યું નહીં કોઈ કે ચાલો ભાઈ એક વર્કર તરીકે કામ કરશે, અને હવે પાછો ઘર સુધી જો શું છે આ બધું? મારી વાત સાંભળો તમે. શું તારી વાત સાંભળીએ? તને કીધું તું ને દીકરા કે જોબ સુધી જ નિમિત્ત રાખજે તું, છતાં પણ કેટલું અપમાન કર્યું છે એણે અમારા બધાનું. તને નથી ખબર? અમારું તો છોડ, તારું કેટલું અપમાન કરીને ચાલી ગઈ છે. અરે જો, મમ, હું તમારા બધાની માફી માંગુ છું, મને માફ કરી દો. પૈસાના મોહમાં હું આંધળી થઈ ગઈ હતી, એટલા માટે નાની સમજીને જવા દો. અને બીજી વાત એ કે આજ મેં એના મોઢેથી એવા શબ્દો સાંભળ્યા ને કે મેં કોઈ દી આશા નહોતી કરી કે આ વ્યક્તિ એવા શબ્દો બોલશે. એટલા માટે મને થયું કે એકવાર ઘરે લઈ જાઉં. આજ આવીને મને એણે એમ કીધું કે હવે મને બધુંય સમજાય છે કે રૂપિયો જ બધુંય નથી એમ. એટલા માટે મને થયું કે હું તો તને અપનાવી લઉં હમણાં જ, પણ પહેલાં મારો પરિવાર જો હા પાડશે ને તો જ હું અપનાવીશ. શું કહી રહ્યો છે તું? હા મમ્મી. એની જ્યારે ઈચ્છા થશે ત્યારે તને છોડીને જતી રહેશે, એની જ્યારે ઈચ્છા થશે ત્યારે તે આવી જશે. ના ના, એવું નથી હોતું. આમાં કેવું હોય છે કે બધુંય સમય ઉપર નિર્ધારિત હોય છે, ક્યારે કોનો સમય કેવો હાલે છે આ પર બધું હોય છે. બાકી અત્યારે કદાચ આપણે હાવ પૈસા વગરના થઈ જાવી ને તો પણ આ વ્યક્તિ મને હવે છોડીને નહીં જાય એટલો મને વિશ્વાસ છે. જો અત્યાર સુધી તારી પાસે પૈસા નહોતા, પૈસાના મોહમાં સંધ્યા તને છોડીને જતી રહી હતી, અને હવે તારી પાસે પૈસા આવી ગયા તો તારી પાસે આવી ગયા. ના કરે નારાયણ ને કાલે જ પૈસા તારી પાસે જતા રહેશે તો? તમે લોકો ઊંધું સમજો છો. એમની પાસે પૈસા આવ્યા એટલે હું નથી આવી. આટલા વર્ષો પછી તને તારી ભૂલ સમજાય. જ્યારે અશોકભાઈ રડતા હતા, સ્ટ્રગલ કરતા હતા, આટલી મહેનત કરતા હતા, ત્યારે તને તારી ભૂલનો અહેસાસ નહીં થયો. અને થયો અત્યારે હતો, પણ હિંમત ભેગી નહોતી કરી શકતી. કયા મોડે આવું ને શું બોલું ને એ જ નહોતું સમજાતું. એટલે જ મેં પહેલાં અશોકને વાત કરી અને એમણે મને એવું કહ્યું કે એવું હોય તો એકવાર ઘરે આવીને વાત કર. જો પહેલી વાત તો એ છે કે તું અહીંયા આવી છો, ક્યારે આવી છો કે સામેવાળા વ્યક્તિ જેને તું પસંદ કરતી હતી એની સાથે તું વહી ગઈ, એને તને છોડી દીધી, પછી તું આવી ને? પહેલાં તને ખ્યાલ આવ્યો જ નહોતો ને? સોરી પપ્પા. મારી વાત સાંભળો તમે. આમાં આમ ગણું તો આનો કાંઈ વાંક નથી, કારણ કે જ્યારે લગ્ન થયા ને ત્યારે એણે ઘણાય સપના જોયા હતા કે તમે મને આવી રીતે રાખશો, તમે આવી રીતે રાખશો, ત્યારે મેં આવી પાડી હતી. પણ હવે પરિસ્થિતિ એવી આવી ગઈ તો હું એને એને ખુશી જોતી હતી હું આપી ન શક્યો.
પત્નીની ફરજ જ એ હોય છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય એ પતિનો સાથ નહીં છોડે, હંમેશા એની સાથે રહે, એની પડખે ઊભી રહે. એની જગ્યાએ એ કન્ડિશનમાં સંધ્યા તમને છોડીને ગઈ હતી, તમે એ શું કામ ભૂલી ગયા છો? ભૂલી ગયા તારા એ દિવસો? તે કેવી રીતે દિવસો કાઢ્યા છે? રાત દિવસ રડ્યા જ કર્યું છે એણે. અને જો- દુઃખમાં ને દુઃખમાં માંડ અમે બહાર કાઢ્યો છે એને. મારી વાત સાંભળો, આપણે બધા એટલું બધું બોલવાની જરૂર નથી. અશોકને જે પણ નિર્ણય લેવો હોય ને તે લઈ શકે છે. જો મારી વાત સાંભળો બધું. હા, મારી વાત સાંભળ. તું જેમ કહીશ ને એમ અમે કરવા તૈયાર છીએ. જો તું સંધ્યાને એક્સેપ્ટ કરી લેતો હોય તો પણ અમને કોઈ વાંધો નથી, કારણ કે લાઈફ તારે એની સાથે કાઢવાની છે. તારે તારા ભવિષ્યનો વિચાર કરીને પગલું ભરવાનું છે. અમે તારી સાથે દરેક સુખ દુઃખમાં તારી સાથે જ ઊભા છીએ. તું સંધ્યાના ઘરમાં લાવીશ તો પણ તારી સાથે હશું, અને નહીં લાવે તો પણ તારી સાથે હશું. આખરી નિર્ણય તો તારે જ કરવાનો છે કે તારે શું કરવું અને શું નહીં. જો મારી વાત સાંભળો, નિર્ણય મારે લેવો હોત તો ત્યાં જ લઈ લીધો હોત, પણ મને થયું કે હું એકવાર મારા પરિવારને વાત કરું. બાકી મારી ઈચ્છા તો છે જ કે હું એને અપનાવું, હું એના બધાય સપના પૂરા કરું, જેથી કરીને એને અફસોસ ન થાય કે મેં જે વ્યક્તિ હારે લગ્ન કર્યા એણે મારું એક પણ સપનું પૂરું ન કર્યું. ઠીક છે, તો જો તારી આ મરજી છે તો અમને કંઈ વાંધો નથી. હવે તે વિચારી જ લીધું છે તો પછી અમે શું બોલી શકવાના? તું ખુશ તો અમે બધા ખુશ. બરોબર. અને બીજી વાત એ કે જો કે તું સમજી તો ગઈ જ છો, પણ મારે તને એટલું કહેવું છે કે બધું જ પૈસા નહીં ગણતી. તું તારા મોઢે હમણાં જ બોલીશો મને કે હવે હું પૈસા હોય કે ન હોય મને કાંઈ ફેર ન પડે. બસ હવે માણસમાં છે ને લાગણી, પ્રેમ, વિશ્વાસ આ બધા રહ્યું ને, આ બધું રૂપિયા જ છે. પણ માનો તો બાકી રૂપિયા હોય ને ઘણાયને નીંદરય નથી આવતી, ઘણાયને ભૂખય નથી લાગતી, ઘણાયને સુખ નથી મળતું, અને જેની પાસે રૂપિયા ન હોય એ હોતે વ્યક્તિ સુખી હોય એવું ઘણી વાર બને છે. તમારી વાત સાચી છે. થેન્ક યુ અશોક, મને પાછી અપનાવવા માટે. ઠીક છે, હવે જો અશોકનો નિર્ણય એવો જ હોય સંધ્યાને અપનાવવી છે તો આપણે બધા એની ખુશીમાં ખુશી રહેવું જોઈએ. શું કહેવું તારું? હા, હા, આપણે તો અશોક ખુશ તો આપણે ખુશ. હા, અને હું વિચારતો હતો કે આપણે ક્યારેય ક્યાંક ફરવા જાવી. હા, ચાલો એનાથી આપણે રૂબરૂ શું? કંઈ નહીં, ચારે ફરવા જાવ, અમે ઘર હાંચવશું. બીજું નહીં, તમારી ટિકિટ હરિદ્વારની કરાવી દેવું ને. હા, એમની હરિદ્વાર નહીં, આપણી શ્યામની. હા